વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો રાજકીય જંગ જોવા મળી રહ્યો છે, જ્યાં ભાજપ પોતાનો પરંપરાગત ગઢ જાળવી રાખવાના પ્રયત્નમાં છે, તો કોંગ્રેસ પણ વિજય મેળવવા માટે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે। વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીમાં દિવંગત યોગેશ પટેલે આ બેઠક પરથી 1 લાખથી વધુ મતથી જંગી લીડ મેળવી અને વિજય હાંસિલ કર્યો હતો। તે સમયે અહીં 60.48% જેટલું મતદાન નોંધાયું હતું। मतदारों मारी नम्र अपील है कि चूंटणी ए लोकशाही पर्व है, આપણે उत्साहभेर उजवीए। આપણો મત એટલો કિંમતી છે, આપણા મતની કિંમત એના કારણે દેશ અને રાજ્ય સશક્ત બનતું હોય છે। આપણે આગળ આવીને આપણે પણ મતદાન કરીએ, પરિવારના સભ્યો, સોસાયટીના સભ્યો સૌ સાથે મળી અને મોટી માત્રામાં મતદાન કરીએ। મતદાન કરીને એ સશક્ત સરકાર બને એનો પ્રયત્ન કરીએ।